જય શ્રી કૃષ્ણ બધાને। તો બસ જો અત્યારમાં તો સવારમાં અમે ચા પાણી પી લીધા અને આજે તો છે 11 એટલે કાંઈ નાસ્તા પાણી તો કરવાના નથી। અને નાસ્તામાં તો આજે આસ્થા ગુરુવારે નાસ્તામાં લઈ જવાના છે પાસ્તા। તો જો એની માટે પાસ્તા બનાવું છું। અહીંયા હાંબો પલાળ્યો, આજે અમારો 11 છે એટલે। અને અહીંયા બનાવ્યું છે જ્યુસ। તો હાલો તમે બધા જ્યુસ પીવા। આજે તો અમારે કાંઈ નાસ્તો કરવાનો નથી, આપણે જ્યુસ પી લઈ। જ્યુસ બની ગયું છે ને આ બાજુ છોકરીઓ નાસ્તામાં ડબ્બામાં લઈ જાય પાસ્તા, તો એના માટે એ બનાવું। અને આ તો પ્રદીપ ને પપ્પા ને તો બધા વહેલા વહી ગયા અને એને આજે આખા દિવસનું છે એટલે કોઈ આવવાનું નથી। તો હું મમ્મી બે જ છે ફરાળવા। તો અમે હાંબો પલાળ્યો, હાંબાની ખીચડી બનાવશું અને રુચિ તો કાંઈ નથી રહેતી એટલે એના માટે રોટલી છે તો એને રોટલીનું શાક બનાવવાનું છે। હજી તો વાર છે પણ આજે જમવામાં તો બીજું કાંઈ નથી, નહીં તો શીરો ને એવું બધા હોય તો બનાવીએ। એટલે આજ તો ખાલી ખીચડી, રાતે બનાવશું ફરાળ। અત્યારે તો હું ને મમ્મી બે સહી એટલે ખાલી ખીચડી જ બનાવવાના સહી। તો હાલો તમે બધા જ્યુસ પીવા। તો બસ જો અત્યારે તો વાગી ગયો છે 1 અને અમારે કીધું એમ રસોઈમાં ખીચડી ને કેળા ને એવું બધું ભગવાનને ધરી દેવું। અને હું હતી ઘેરે, હું ને ભાઈ એને ત્યાં હિંચકાવતી હતી ને એવું કરતી હતી। અને રુતિની ગયા હતા ગામમાં, પારસમાં ગયા હતા। હું જો ઇસ્ત્રી કરતી હતી ને હિંચકાવતી જતી હતી અને મમ્મી જો અહીંયા બધું લઈ આવ્યા। ઠીક, હા હા દફતરમાં હમાય જા ખમણી હાર છું જો પર્સ હા ઠીક, હા હા તો સારું છે લો। હા હા રીંગી લીધી। હા હા સરસ છે। હા 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 ઠીક, હા એને રાંદલમાં હા એને જોઈએ ઓલું કરવામાં ઠીક। હા સરસ છે। હા અને આ થોનું ટી શર્ટ હતું ને એને અરે કાંઈ પેન્ટ મેળ આવ્યો જ નહીં તે માપની તો દેતા ભૂલી ગઈ હતી પણ આ આવી જાય। હા થઈ જાય। હા થોડું ઓલું છે ને ડિઝાઇન એટલે સારું। હા સરસ છે। આ પર્સ સારું છે ઊભું રાખો તો હા સારું છે। પર્સ મારે તૂટી ગયું હતું તો હવે જવાનું છે દેહમાં। હા લે ભાઈ મમરાને લાડવા લઈ આવ્યા, એ આવીને એકવાર આટો મારીને ગયો। કોને બનાવ્યા? એવું છે? લે આ લે હા તો આવું બધું છે મજાનો શિયાળો આવ્યો ને દેહમાં તો સરસ છે નેપકીન। એને સ્કૂલ ડબ્બામાં ખોરામાં રાખવાના અને ડબ્બો નાસ્તો કરે ને અહીંયા જો હું કરતી હતી ઇસ્ત્રી પપ્પાના કપડાને। મેં કીધું ભાઈને હિંચકાવતું જાય અને કરતી જાય તોય છા થોડાક અને એમનો પાછો ઘડીક હા બંધ ન રે અને પાછો ઉઠો એટલે પાછું દૂધ કરીને પાયો ને એમ પાછું ઉડાવ્યો ને ચાલો પાયો થોડાક છા। તો હાલો હવે ભગવાનને થાળ ધરી દઈ અને પછી અમે ફરાળ કરવા બેસી। તો 1-1:30 તો હવા તો થઈ જ ગયો અને રુતિને નથી તેની માટે રોટલી પડી હતી ને તો એનું શાક બનાવવાનું છે, ગરમ રાખ્યું અને અમારી ખીચડી થઈ ગઈ તો ભગવાનને થાળ ધરી દઈ અને હાલો તમે ફરાળ કરવા। તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 5:30 ને અમે લોકો ચા પાણી પી અને કામકાજ કરીએ। કામકાજમાં તો આ બાજુ જો કપડાં હંકેલાય છે અને ભાઈ અમારા હુતા અને ઇસ્ત્રી કરવાના જો બાકી છે, આ ઇસ્ત્રી કરવાની છે અને મમ્મી જો ભાઈ હિંચકાવે છે ને આ બાજુ દૂધ ઉકાળ્યું છે, રાતે બનાવવાનું છે અમારે ફ્રૂટ સલાડ ને પૂરી ને એવું બધું છે। બપોરે તો ફરાળ કાંઈ બનાવ્યું નહોતું, ખાલી ખીચડી જ બનાવી હતી મેં તમને કીધું એમ। અને અત્યારે ફ્રૂટ સલાડ ને પૂરી ને બધું છે
આ દૂધ ઉકાળવા મૂકો, અહીં કસ્ટર્ડ પાવડર ફેરવીને હમણાં ભેળવી દઉં અને પછી ફ્રૂટ ને એ બધું પછી મમ્મીને કહી સુધારી દે. ઘડીક ઓલા ભાઈને હિંચકાવી લે પછી દઉં મમ્મીને સુધારી દે એમ. ત્યાં સુધીમાં મારે લોટ લેવા જવું રચકડાનો અને એવું બધું લાવવાનું છે તો એ લઈ આવું. અને મીતુભાઈ બોલતા બોલતા આવતા લાગે હેઠા. ભાઈ અમારા હોતા છે લોટ ને બધું લેવા, પણ શાકભાજી લઈ લઉં પણ અંધારું થઈ જશે. સારું લાગે શાક લઉં અને નકર પછી લોટ લેવા જવું છે અને ગલીમાં છે તો શાકભાજી થોડુંક લેતી જાઉં. લીંબુ મરચાં આરતી થાય છે. હોય તો બધું સારું ખાતું બધું બસ જો હું અહીંયા જો લોટ ને લેવા આવી. અમે લોકો છે ને અહીંનો જ લોટ વાપરીએ. આ લોકો ઘરે દળે અને બધી જાતનો પૂરીનો અને બધી જાતનો લોટ ઘરે દળે. અને આ દુકાન છે અહીંયા બહુ સરસ. આ માસી દળે હે ને માસી? તમે બધો ઘરે દળો ને? હા, રાજગરાનો ને પૂરીનો ને બધું એમાં બધું રાખ્યા. તો લીંબુ મરચા અને દેશથી આવે, દેશમાંથી આવે ને બધું સરસ હોય છે બધું. એટલે આ દુકાન છે, આ દુકાનનું નામ છે. અને બહુ જ સારું બધું આવે અને વસ્તુ સારી થાય. અને અમે તો તાજું તાજું દર 11 રહી ખરા, પણ આખી જ બધું તાજું તાજું લઈ જાય. થોડું એક અમે સ્ટોક ન કરીએ કેમ કે અમારી નજીકમાં જ રહી છે ને પાછળ જ અમારી દુકાન છે. એટલે અને બધી વસ્તુ સરસ આવે. તો તમે આ બાજુ આવતા હોય તો જરૂરથી અહીંયા તમે આવજો, લેજો. અને વસ્તુ બધી રાખે છે, એમાં પાછળની જ લાઈન થાય. હાલો લોટ બધું લઈ લો ને રસોઈ બનાવવાની છે ફટાફટ. બધા આવી ગયા હશે ભૂખા થયા હોય એટલે. હાંજ પડી ગઈ, 7 તો વાગી જ ગયા હશે. બસ જો અત્યારે તો 6:45 થઈ ગયા ને અહીંયા જો ભગવાનની દીવાબત્તી થઈ ગયા છે. અને હું આવી ગઈ બધી વસ્તુ લઈને. વસ્તુમાં તો જો શાકભાજી થોડું ઘણું લાવવાનું તો એ લાવી અને લીંબુ ને મૂળા અને જે શાકભાજી થોડું થોડું ગુવાર ને લીલો ને બધું લઈ આવી. ને આ બાજુ મેં જો ફ્રૂટ બધું સુધાર નાખ્યું અને ફ્રૂટ બધું ચાખી લીધા બરોબર છે ને. જો ફ્રૂટ સુધારી ગયું. હવે બટેટા છે. હા ફરી જાય. હા 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 ચલો ફ્રૂટ નાખ દેવું. હા હાલો ત્યાં સુધીમાં હું શાક બનાવવાનું છે બટેટાનું અને પૂરી. તો આવી જાઓ તમે ફ્રૂટ સલાડ ખાવા. હા હવે બની જાય ને હવે બેની આખડી આવી જાય. ભાઈ તો અમારા સૂતા છે. હા અને બેની ટાઈમ થઈ જાય આખડી દોડી કરવા મળશે. તો હાલો બટેટા સુધારી બટેટાનું શાક ને પૂરી ફ્રૂટ સલાડ. મિત્રો અત્યારે જો 7:45 વાગી ગયા છે અને ભગવાનના દીવાબત્તી ને એવું બધું અહીં થઈ ગયું છે. અને અત્યારે એકાદશી તો છે એટલે બધાને ખ્યાલ છે મોક્ષદા. તો સાથે સાથે અહીંયા એકાદશીનો ફૂલ આહાર બનવાની તૈયારીમાં છે. ફલાહારની સાથે ભોજન પણ ફરાળી પૂરી બને છે. અને બીજું શું બનાવ્યું છે? ફ્રૂટ સલાડ. 3 વસ્તુ છે. એટલે એવું છે. તો હું પેલા પાટો બંધ થઈ જાઉં, દુખે છે થોડુંક. બરોબર. પછી વચ્ચે શું છે 7:45 તો થઈ જાય પાછું બંધ થઈ જાય એટલે કંઈ નક્કી નહીં. આજે પાછું શું છે કે આમ દુખે છે, પાટો થોડો ઢીલો પડી ગયો છે એટલે આજ બદલાવી નાખું ને. કાલે પાછું આખો દિવસનું કામકાજ છે એટલે પાછું ખોટું હેરાન થવું અને આખો દિવસ દુખાવો સહન કરવો યજ્ઞમાં, એની કરતાં બદલાઈ આવી પાછું અત્યારે. તો ચાલો પછી આવીને કામકાજ પતાવીને પછી
આપણે ભજન એવું બધું કરશું અને ફલાહાર બધું છે કાંઈ નાના મોટું બનાવ્યું છે ખાઈ લઈ એકાદશીનું. તમે શું શું એકાદશીનું બનાવ્યું છે કોમેન્ટમાં કહેજો અને ત્યાં સુધીમાં હું પાછો આવી જાઉં અને પછી પાછા આપણે પાછા મળશું. કોઈ નામ રશો ના માને બાપ રૂએ મારી આંખ લડી, જેના માથે ના વડીલોનો હાથ રૂએ મારી આંખ લડી. કોઈ નામ રશો ના માને બાપ રૂએ મારી આંખ લડી. સગાવાલ ખબર કોઈ પૂછતા નથી, દુખી બાળકના યસુડા કોઈ લૂછતા નથી. જેને મળતો નથી કોઈનો સાથ રૂએ મારી આંખ લડી. કોઈ નામ રશો ના માને બાપ રૂએ મારી આંખ લડી. ઉપર આભને નીચે ધરતી રહે, ત્યાં તો અહીંયાની કોને જઈને કહે. ડગલે પગલે નડે છે સંતાપ રૂએ મારી આંખ લડી. કોઈ નામ રશો ના માને બાપ રૂએ મારી આંખ લડી. બધું મળશે મા બાપ પાછા મળશે નહીં, ગુરુ કૃપા વગર દુઃખ તારું ટળશે નહીં. મોહિની ક્યાં જય કરે રે ફરિયાદ રૂએ મારી આંખ લડી. કોઈ નામ રશો ના માને બાપ રૂએ મારી આંખ લડી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો મિત્રો, તો મારી બાએ સારું આપણને ભજન સંભળાવી દીધું છે અને ખાસ તો અમારે કંઈ અમારે વિડીયોનું કંઈ ઉતારવું નથી કારણ કે યજમાન આવ્યા હતા ઘરે આજે પણ અને બધા બેઠા હતા. ઘણા સમયથી નહોતા આવ્યા એટલે પછી બધા બેઠા ને કંઈ સમય મળ્યો નહીં અને જસ્ટ હજી ગયા છે અને અત્યારે સમય 11:30 પોણા 12 જેવો થઈ ગયો છે. ભજન મારી બાનું લેવાઈ ગયું છે ને અમારે સુવાની તૈયારી કરવા નથી. મને એમ કે ઘડીક આ બેન સૂઈ જાય પણ આ બેન વળી જાગે છે. તો આજે મેં કીધું હાલ બોલ. કાલે પાછા મારા બેન આવ્યા નહોતા તો આજે બસ મારા બ્લોગને પૂરા કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં તમારો જવાબ આપો, પ્રેમ આપજો, સહકાર આપજો અને ખાસ મિત્રો આવાનો બધા પ્રેમ આપતા રહેજો અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ખાસ ન ભૂલતા. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. વેરી ગુડ. શાબાશ. સનાતન ધર્મની જય. હા, જો અત્યારે પાછી જો આવું જ વાંચે છે. ઓલું આજે હરે કૃષ્ણ વાળા નીકળ્યા હતા ને, હરે રામ હરે કૃષ્ણ વાળા, ત્યાં પુસ્તક લીધું 20 રૂપિયાનું. પાછળ જો. હા, તે વાંચે છે બેઠી બેઠી. આવડે છે એમાં હજી કાના માત્ર વગરનું બધું આવડે છે. કાના માત્ર વાળું કઈ હજી આવડતું નથી એમ એટલે એવું બધું વાંચે છે. તો અત્યારે ઘડીક બેઠી બેઠી રમે છે. ઠીક છે, ચાલો મળીએ પછી.